ધોરણ 12માં આપણે ગયા લેક્ચરમાં સ્વાધ્યાય 1.1 માટે સંબંધના પ્રકાર 3 પ્રકાર મહત્ત્વે આપણે જોવાના થાય એ આપણે ગયા વખતે જોયા હતા. થોડુંક યાદ કરી લઈએ અને પછી આપણે સ્વાધ્યાય 1.1ની શરૂઆત કરીએ. ચલો, તો 3 સંબંધ હતા: સ્વવાચક સંબંધ, સમિત સંબંધ અને પરંપરિત સંબંધ. સ્વવાચક સંબંધની વ્યાખ્યામાં શું કહેવામાં આવેલું આપણને? તો સૌપ્રથમ કોઈપણ સંબંધ હોય એના માટે રકમમાં આપણને એક ગણ આપવામાં આવશે. માની લો ગણનું નામ મેં આપ્યું છે અત્યારે એ. કોઈ પણ પ્રશ્ન હશે, ગણ આપવામાં આવેલો હશે, નામ આપણે આપી શકીએ છીએ. અત્યારે મેં નામ આપ્યું છે એ. સ્વવાચક સંબંધ માટે શું કહેવામાં આવેલું? તો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે, મતલબ કે ગણ એના તમામ ઘટકો માટે તમારે જોવાનું છે એ કોમા એ, મતલબ કે સરખું એ સંબંધ આરમાં છે કે નહીં. બરાબર, ગણની સાથે તમને એક સંબંધ પણ આપવામાં આવે છે. એ સંબંધનું નામ આપણે લખતા હોઈએ છીએ ભાઈ આર, અથવા તો પ્રશ્નમાં આપેલું હશે. તો ગણ એના પ્રત્યેક ઘટક માટે એ કોમા એ બિલોંગ્સ ટુ આર બની શકતું હોય તો એવા સંબંધને આપણે સ્વવાચક સંબંધ કહીશું. સમિત સંબંધ માટે કે ભાઈ બે કિંમત આવશે એ અને બી, એ ગણ એમાં હોવી જોઈએ. આના માટે સૌપ્રથમ તો એક એવી જોડ જે એ કોમા બી સંબંધમાં હોય તો તે પરથી આપણે શું ચેક કરવાનું થાય? એનું ઊંધું. બી કોમા એ આરમાં છે કે નહીં. જો એ પણ આરમાં હોય તો તમે એવા સંબંધને સમિત સંબંધ કહી શકો છો. અને લાસ્ટમાં આવે છે ભાઈ પરંપરિત સંબંધ. પરંપરિત સંબંધને આપણે બે ભાગમાં વિભાજિત કરેલું. ચોપડીમાં એક જ છે પણ આપણે યાદ રાખવા પૂરતું બે ભાગમાં વિભાજિત કરેલું છે. તો આની અંદર 3 ઘટકો હોય છે એ બી સી, બિલોંગ્સ ટુ ગણ એ માટે. ગણ એના 3 સભ્યો આપણે લીધા છે એ બી સી. એના માટે એ કોમા બી એ આરમાં હોવું જોઈએ. સાથે સાથે જ્યાં પૂરું થયું, મતલબ બી આગળ પૂરું થયું, તો બી આગળ શરૂ થાય એવી એક બીજી પેર, બીજી કાર્તેજ્ય જોડ એ પણ એ સંબંધ આરમાં હોય તો તે પરથી આપણે ચેક કરવું પડે. પહેલો ઘટક એ અને છેલ્લો ઘટક સી, એમાંથી બનતી જોડ એ કોમા સી એ આરમાં છે કે નહીં. જો એ હોય તો તમે એને પરંપરિત કહી શકો છો. એક વસ્તુ આ હતી. અને બીજી વસ્તુ જે ચોપડીમાં નથી પણ આપણે આ વ્યાખ્યા પ્રમાણે જ છે. એ બી સી બિલોંગ્સ ટુ એ માટે જો પહેલી પેર એ કોમા બી એ મને આરમાં દેખાય, પરંતુ જ્યાં પૂરું થાય ત્યાં શરૂ થાય, એટલે કે બી કોમા સી વાળી પેર આરમાં હોય જ નહીં. જ્યારે પણ આવું થાય ત્યારે આપણે એવું કહી શકીએ કે ભાઈ જે પરંપરિતતા માટે આપણે જે વ્યાખ્યા છે એ પ્રમાણે એ બનતું નથી. એટલા માટે તમે એને પહેલેથી જ પરંપરિત કહી શકો છો. તો આવું જ્યારે પણ આવે તો તમે આરને પરંપરિત છે એવું કહી શકો છો. આર પરંપરિત સંબંધ છે આપણે કહેવાનું છે. એ પરંપરિતની વ્યાખ્યા એવી છે કે ભાઈ આવી બે પેર હોય તો જ તમારે પરંપરિત માટે ચેક કરવાનું છે, બાકી તો એ પરંપરિત હોવાનો જ છે. બરાબર છે. તો આ રીતે આપણે 3 ટોપિક છે અને 3 સંબંધ થાય એટલે કે સ્વવાચક, સમિત અને પરંપરિત 3 થાય તો એને આપણે કયો સંબંધ કહેતા હતા? તો આપણે એને સામ્ય સંબંધ કહેતા હતા. ઓકે, તો કોઈ પ્રશ્નમાં એવું કીધું હોય સાબિત કરો કે આપેલ સંબંધ સામ્ય છે, તેનો મતલબ તમારે સ્વવાચક, સમિત, પરંપરિત 3 સાબિત કરવું પડે. ચલો, તો હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ. ઓકે, ચલીએ. તો સ્વાધ્યાય 1.1માં પ્રથમ પ્રશ્ન આવી જાય છે. તો પહેલા પ્રશ્નની વાત કરીએ આપણે. તો અહીંયા તમને રકમની અંદર ચેક કરવાનું કીધું છે. સ્વવાચક, સમિત, પરંપરિત સંબંધ છે કે નહીં એવું આપણને ચેક કરવાનું કીધું છે. ગણ આપેલો છે એ અને સંબંધ આપેલો છે આર. તો દરેક પ્રશ્નમાં તમને આ રીતે એક ગણ આપવામાં આવે છે અને એક સંબંધ આપવામાં આવશે અને આપણે એના માટે ચેક કરવાનું થાય છે. ચલો, તો અત્યારે આપણે શરૂ કરીએ. અત્યારે સૌપ્રથમ તો તમને ગણ આપવામાં આવ્યો છે. તો અત્યારે ગણ એ બરાબર આપવામાં આવ્યું છે 1, 2થી લઈને શરૂ કરીને છેક આપણે 14 સુધી, મતલબ કે તમે જે પણ ઘટકો લેવાના છો 1થી 14ની અંદર હોવા જોઈએ. એની બહારનો કોઈ પણ ઘટક તમે આ સંબંધ આર માટે ન લઈ શકો. અને સંબંધ આર અહીંયા વ્યાખ્યાયિત કરેલો છે કે ભાઈ આપણે એવી એક્સ અને વાયની કિંમતો જોઈએ કે જેના માટે આ સંબંધ એટલે કે 3x - y બરાબર શું થતું હોય ભાઈ? 0 થતું હોય. તો આપણે આવી પેર શોધવાની છે જેના માટે આ સમીકરણનું શું થતું હોય ભાઈ? સમાધાન થતું હોય. ચલો, તો અત્યારે 3x - y બરાબર 0, એનો મતલબ તો એવો જ થયો ને ભાઈ કે y બરાબર શું થવું જોઈએ? 3x. y બરાબર થવું જોઈએ 3x. આપણને ખબર છે કે આપણે x અને y ક્યાંથી લેવાના? આપણો ગણ જે એ હતો એમાંથી લેવાના. તો આમાંથી કેટલી પેર બનશે એ સંબંધ આરમાં જશે તો આપણે લખીએ. તો r બરાબર, ઓકે, ડાયરેક્ટ પણ લખી શકો તમે અને તમે સાદરૂપ આપીને બતાવી પણ શકો. y બરાબર 3x. ચલો, હું xની જગ્યાએ 1 લઈ લઉં તો મને y બરાબર 3x મુજબ 3 એકા 3, y બરાબર 3 મળે. હું 3 લઈ શકું ભાઈ? લઈ શકું, કારણ કે ગણ એમાં 1થી 14 સભ્યો છે. ચલો, xની કિંમત મેં બદલી 2 લઈ લીધી.
2 લેવાથી મને વાયની કિંમત 6 મળશે, 3 લઈએ તો 3 તરી 9 મળશે, 4 લઉં તો મને 4 તરી 12 મળશે, જો 5 લેવામાં આવે તો શું મળી શકે ભાઈ 15, પણ આ 15 શું તમને ગણ એમાં દેખાય છે ભાઈ? બિલકુલ નહીં. તો એનો મતલબ તમે આ છેલ્લી 5,15 વાળી જોડ લઈ શકવાના નથી. તો આટલી જોડ જ આ સંબંધનું પાલન કરી રહી છે. તો હવે આ જોડ માટે આપણે આ સંબંધને ચેક કરશું, સ્વવાચક, સંમિત અને પરંપરિત. તો પહેલો આવે છે ભાઈ સ્વવાચક સંબંધ. સ્વવાચક સંબંધની વ્યાખ્યામાં શું હતું ભાઈ? કે ગણ એની અંદર રહેલા તમામ ઘટક માટે, અત્યારે તમે જોઈ શકો ગણ એમાં 1 થી 14 સભ્યો છે, તો તમામ ઘટકની સરખી જોડ એટલે કે 1,1, 2,2, 3,3 લઈને 14,14 વાળી બધી જ પેર આ સંબંધમાં હોવી જોઈએ. શું તમને અત્યારે દેખાઈ રહી છે ભાઈ? ના, આમાં તો અત્યારે એક પણ નથી દેખાતી, પણ આવું એક પણ તમને ન દેખાય તો પણ તમે એને સ્વવાચક ન જ કહી શકો. એટલે જ્યારે પણ સંબંધ ન થતો હોય તો આપણે એને એક ઉદાહરણ આપીને બતાવી રહ્યા છીએ. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકીએ કે ભાઈ આ એક છે, એક એ ગણ એનો સભ્ય છે અને એમાંથી બનતી પેર 1,1 એ આપેલા સંબંધ આરમાં દેખાતી નથી, તેથી આપણે આરને સ્વવાચક સંબંધ નથી એવું કહી શકીએ. આર સ્વવાચક સંબંધ નથી. ઓકે, બીજું ઉદાહરણ આપવું હોય તો તમે 2,2 આપી શકો, 3,3 આપી શકો, જે આ સંબંધ આરમાં ન દેખાતું હોય એવું તમે ઉદાહરણ અહીંયા આપી શકો છો. ચલો, એના પછી આવે બીજો સંબંધ. બીજો સંબંધ એટલે આપણે કહીશું એને સંમિત સંબંધ. સંમિત સંબંધની વ્યાખ્યામાં શું હતું ભાઈ? આપણે અંદર જે પણ સંબંધ છે એમાંથી એક જોડ ઉઠાવીએ કે 1,3 મેં લીધી તો એનું ઊંધું પણ તમારે અંદર હોવું જોઈએ. તો ભાઈ અહીંયા ક્યાં 3,1 દેખાય છે? તો ભાઈ ના, જો એ ન દેખાતું હોય તો તમે એને સંમિત સંબંધ કહી શકો નહીં. આવું અંદર રહેલી તમામ જોડ માટે થવું જોઈએ. બરાબર છે? તો અત્યારે તમે જોઈ શકો કે ભાઈ ઉદાહરણ માટે હું 1,3ની વાત કરું તો અહીં ઓકે ન થતું હોય એટલે આપણે ઉદાહરણ આપતા હોઈએ છીએ. 1,3 મને 1, લખેલું છે ભાઈ આપણે 3, એ મને સંબંધ આરમાં દેખાઈ રહ્યું છે, પરંતુ એનું ઊંધું સંમિતમાં શું થવું જોઈએ? એનું ઊંધું 1,3નું ઊંધું થશે 3,1. શું આ સંબંધ આરમાં તમને જોવા મળી રહ્યું છે? તો બિલકુલ નથી, એ આપણને જોવા મળી રહ્યું નથી. એટલે તમે આવું એક નહીં પણ આવું બીજું પણ ઉદાહરણ આપી શકો, જેમ કે 2,6 આરમાં છે પરંતુ 6,2 આરમાં નથી, તો તમે એ પણ ઉદાહરણ આપી શકો. તેથી તમે આરને આર સંમિત સંબંધ નથી એવું કહી શકાય. તો જ્યારે કોઈ સંબંધનું પાલન ન થતું હોય તો તમે એમાં ઉદાહરણ આપીને પણ દાખલો ગણી શકો છો. ચલો, એના પછી આવે છે ત્રીજો સંબંધ એટલે કે પરંપરિત સંબંધ. પરંપરિત સંબંધ. પરંપરિતની વાત કરીએ તો આપણે એમાં શું કીધેલું ભાઈ? તો જ્યાં પૂરું થાય ત્યાં શરૂ થાય એવી જોડ જોવાની. તો હા, અહીંયા એક દેખાય છે ભાઈ કે અહીં 1,3 મને આરમાં દેખાય. ક્યાં પૂરું થયું? 3 આગળ. તો 3થી શરૂ થાય એવી જોડ છે, હા છે. 3,9 છે, એ પણ મને આરમાં દેખાય છે. તો પછી આપણે શું ચેક કરતા હોઈએ છીએ? પરંતુ પહેલો ઘટક 1 છે અને છેલ્લો ઘટક 9 છે, બરાબર? તો 3 પૂરું થયું, 3 શરૂ થયું એવી જોડ છે આપણી જોડે. તો એમાંથી પછી આપણે ચેક કરીએ પહેલો ઘટક 1 અને છેલ્લો ઘટક 9, શું એવી કોઈ જોડ તમને આરમાં દેખાઈ રહી છે 1,9? બિલકુલ નહીં. તો આ સંબંધ આરમાં નથી, તેથી આર એ પરંપરિત સંબંધ નથી. તો આ રીતના પ્રશ્નો આપણને આ સ્વાધ્યાયની અંદર જોવા મળવાના છે. ગણ અને એક સંબંધ આપવામાં આવેલ હશે. આપણે એ ગણ અને સંબંધને લઈને ચેક કરવાનું છે કે આપેલ સંબંધ સ્વવાચક, સંમિત ને પરંપરિત છે કે નહીં. જો સ્વવાચક, સંમિત, પરંપરિત સંબંધ ન થતો હોય તો તમે આ રીતના કોઈ પણ ઉદાહરણ આપીને એને દાખલો ગણી શકો છો. ચલો આગળ વધીએ. આ તો પ્રશ્ન નંબર 1. હવે પ્રશ્ન નંબર 1ની અંદર જ 5 પ્રશ્નો છે, એમાંનો આપણો આ બીજો પ્રશ્ન. તો એની અંદર લખેલું છે પ્રાકૃતિક સંખ્યાઓ. બરાબર, હવે આપણે બધી સંખ્યાઓ લઈ શકીએ. પ્રાકૃતિક સંખ્યાઓ ગણ n પર વ્યાખ્યાયિત સંબંધ. અત્યારે ગણનું નામ શું છે? તો ભાઈ આપણો પ્રાકૃતિક સંખ્યા છે, અને સંબંધનું નામ તો ભાઈ આપણે આર છે જ. એની અંદર એક્સ અને વાય શોધવાના છે, જેના માટે સંબંધ છે y = x+5, અને સાથે સાથે એક્સની કિંમત 4થી નાની લેવાની છે, 4થી મોટી આપણે લઈ શકીએ નહીં. ચલો, તો અહીંયા પ્રશ્નની શરૂઆત કરીએ. તો આમાં તમે જોતા હશો એક ગણ તરીકે તમને n આપેલું છે. n એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, જેમાં તમે 1, 2, 3થી લઈને અનંત સંખ્યાઓ તમે આમાં લઈ શકો છો. હવે વાત કરીએ સંબંધ આર. સંબંધ આરમાં આપવામાં આવ્યું છે x, y, કે જ્યાં y = x+5 અને x <= શું કહેવાશે ભાઈ? 4.
એક્સની કિંમત 4થી નાની છે. હવે જો આપણે 4થી નાની કિંમતનો વિચાર કરીએ તો કઈ કિંમત 4થી નાની હોય? તો 4થી નાની એટલે 1, 2 ને 3, કારણ કે આપણે પ્રાકૃતિક સંખ્યા લેવી છે. ચલો ભાઈ, મેં એક્સની કિંમત 1 લઈ લીધી હોય, અહીંયા મેં મૂકી દીધી હોય, એક્સની જગ્યાએ 1 મૂકી દઈએ આપણે, તો y બરાબર 1 + 5 શું મળી જવાના ભાઈ? 6. એક્સની જગ્યાએ મેં 2 લઈ લીધા હોય તો મને 2 + 5 મળી જશે ભાઈ 7. એક્સની જગ્યાએ હું 3 લઈ લઉં તો 3 + 5 મળી જશે ભાઈ આપણને 8. તો આ થઈ ગયો આપણો સંબંધ આર રેડી. ચલો હવે આ સંબંધ માટે આપણે ચેક કરવાના છીએ સ્વવાચક, સંમિત અને પારંપરિક. તો સૌપ્રથમ આપણે સ્વવાચક માટે ચેક કરીએ. તો દેખીતી વસ્તુ જે ભાઈ સ્વવાચક માટે સરખી જોડ હોવી જોઈએ. અહીંયા તો એક પણ નથી દેખાતી. તમામ એનની કિંમતોની બધી જ જોડ 1 1 2 2 3 3 4 4 તમામ જોડ આ સંબંધ આરમાં હોવી જોઈએ. પણ અત્યારે મને એક પણ એવી જોડ દેખાતી નથી, એટલે આપણે એવું લખી શકીએ કે ભાઈ અહીં એક છે, એક એ ગણ એનમાં છે, પરંતુ એમાંથી બનતી જોડ 1, 1 એ સંબંધ આરનો ભાગ નથી. તેથી આર એ સ્વવાચક સંબંધ નથી. આપણે એવું કહી શકીએ, આર સ્વવાચક સંબંધ નથી. એના પછી આવે છે ભાઈ બીમાં આપણે લખીએ સંમિત સંબંધ. આપણને 3 સંબંધ ચેક કરવાનું કીધું છે. સંમિતમાં શું કીધેલું ભાઈ? જે હોય અંદર એનું ઊંધું પણ અહીંયા છે કે નહીં ચેક કરવાનું. તો અહીંયા જોઈ શકીએ આપણે અહીં 1, 6 એ આપણને આરમાં દેખાઈ રહ્યું છે, પરંતુ એનું ઊંધું એટલે કે 6, 1 એ આરમાં દેખાતું નથી. તેથી આર એ સંમિત સંબંધ નથી. તો ટૂંકમાં આ રીતે નથી થતું તો આપણે શું આપવાના છીએ ભાઈ? ઉદાહરણ. અને છેલ્લું પારંપરિક. ધ્યાન રાખવું ભાઈ, MCQમાં પણ પારંપરિક માટે ખાસ કંઈક ના કંઈક પૂછાતું હોય છે. તો પારંપરિકની અંદર આપણે 2 વિધાન લખેલા. આપણે 2 વિધાનમાં શું લખેલું ભાઈ? જ્યાં પૂરું થાય ત્યાંથી શરૂ થાય એવી જોડ ન મળતી હોય તો પછી આપણે એને પારંપરિક કહીએ છીએ. તો તમે જો આ પહેલી જોડ છે 1, 6 એટલે 6 એ પૂરું થયું, તો 6થી શરૂ થતી તો કોઈ જોડ છે નહીં. તમે વિચારશો 2, 7 તો 7થી શરૂ થાય એવી તો કોઈ પેર છે નહીં. છેલ્લે છે 3, 8 8થી શરૂ થાય એવી તો કોઈ પેર આપણી જોડે અહીંયા દેખાતી નથી. એનો મતલબ કે જે પારંપરિકની વ્યાખ્યા હતી ભાઈ, આપણે વ્યાખ્યામાં આવું હતું, A, B આરમાં હોય તો પછી બી એ પૂરું થાય, બી એ શરૂ થાય, બી, સી આરમાં હોય તો જ તમે ચેક કરવાના ભાઈ A, સી આરમાં છે કે નહીં. આ પારંપરિકની વ્યાખ્યા હતી ભાઈ. એ જ રીતે જો આપણે એની બીજી વ્યાખ્યામાં લખેલું કે એ બી આરમાં હોય પરંતુ બી, સી આરમાં હોય જ નહીં, તો પણ તમે આરને શું કહી શકો ભાઈ? પારંપરિક કહી શકો છો. પારંપરિક છે. ઓકે, તો અત્યારે આપણને આ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. તો એને પછી લખવું કેવી રીતે? એને તો જે પણ સંબંધનું પાલન થતું હોય એના માટે પછી આપણે વ્યાપક રીતે લખતા હોઈએ છીએ. તો આપણે આ રીતે લખી શકીએ. અહીં A, B, C બિલોંગ્સ ટુ એન માટે A, B એ આપણને આરમાં જોવા મળે છે. હવે આના માટે એવી એક પણ લખાણ થોડુંક આગુ પાછું થઈ જાય ચાલે. એવી એક પણ ક્રમયુક્ત જોડ, જો આપણે વાત કરતા હતા જ્યાં પૂરું થાય ત્યાં શરૂ થાય એની વાત ચાલી રહી છે, તો એવી કોઈ પણ ક્રમયુક્ત જોડ કઈ તો ભાઈ B, C બિલોંગ્સ ટુ આર નથી. બરાબર, અત્યારે આપણને એવી કોઈ જોડ દેખાતી નથી B, C બિલોંગ્સ ટુ આર થાય. તેથી જે આપણે પારંપરિકતાઓની વાતો કરતા હોઈએ છીએ, મતલબ જે એની વ્યાખ્યા છે, પારંપરિકતામાં વિરોધાભાસ નથી. તમે લખાણમાં આવું લખી શકો ભાઈ, વિરોધાભાસ નથી. ઓકે, માટે તમે આરને કયો સંબંધ કહી શકો ભાઈ? પારંપરિક સંબંધ કહી શકો. તો લખાણ આ રીતનું રહેશે. જ્યારે પણ બીજી જોડ એટલે કે આ બીજો કેસ આપણને જ્યારે મળશે ત્યારે આપણે લખાણ આ રીતે વ્યાપક સ્વરૂપમાં લખવાના છીએ. તો આ તો સવાલ નંબર 2. તો પહેલા પ્રશ્નની અંદર 5 સવાલ છે, એમાંનો બીજા નંબરનો પ્રશ્ન હતો આ. ચલો આગળ વધીએ. હવે આગળના પ્રશ્નમાં જઈએ તો આપણને ત્રીજો પ્રશ્ન દેખાય છે. ત્રીજો પ્રશ્ન બધા એક જેવા જ પ્રશ્નો છે. ચલો, તો આની અંદર આપણને ગણ તરીકે એ આપવામાં આવ્યો છે કે જેની અંદર 1 થી 6 સભ્યો છે. તો આપણને અહીંયા એ બરાબર 1 થી 6 આપવામાં આવેલા છે. હવે એની અંદર જો સંબંધની વાત કરવામાં આવે તો સંબંધ આર કેવો છે? તો ભાઈ X, Y કે જ્યાં Y એ X વડે શું છે ભાઈ? વિભાજ્ય છે. તો આનો મતલબ શું થાય? Y એ X વડે વિભાજ્ય હોવું એનો મતલબ શું? તમે Yને
એક્સ વડે ભાગી શકો. અને ભાગી શકાય એનો મતલબ તમને જે સામે જવાબ મળે એ જવાબ શું હોવો જોઈએ? કોઈક પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ, તો જ આપણે એને ભાગી શકીએ એવું કહી શકાય. જો તમને અપૂર્ણાંક જવાબ મળે તો પછી વાયને એક્સ વડે ભાગ્યા છે નહીં એવું કહેવાય. બરાબર, એટલે કહેવાની વાત આ છે કે ભાઈ વાય બાય એક્સ બરાબર માની લો કે 2 મળે તો ચાલે, પણ વાય બાય એક્સ બરાબર પછી 2/3 મળે તો આ ના ચાલે, કારણ કે આ તો અપૂર્ણાંક છે એટલે તમે આને ભાગી શક્યા નથી એવું કહેવાય. તો આપણે કેવું ચાલે? તો જેનો જવાબ, જેનો ભાગાકાર પૂર્ણાંક સંખ્યા થતી હોય એવી કિંમતો આપણે અહીંયા લઈ શકીએ. ઠીક છે ભાઈ. તો આપણી જોડે ગણની અંદર 1 થી 6 સભ્યો છે, તો 1 થી 6 સભ્યો માટે આપણે વિચારીએ કે વાય ભાગ્યા એક્સનો જવાબ પૂર્ણાંક થાય એવી કઈ કઈ કિંમતો આરમાં લખી શકાય. ઓકે, વાય ભાગ્યા એક્સ, ભાઈ છેદમાં એક્સ છે તો આ એક્સની કિંમત હું વારા પરથી 1, 2 થી લઈને 6 સુધીનો મૂકવાનો છું ભાઈ. એ પ્રમાણે ઉપર વાય કયા લેવાય આપણે વિચારવાનું છે. ચલો, મેં એક્સની કિંમત 1 લઈ લીધી છે, તો ઉપર હું વાયની જગ્યાએ, કારણ કે છેદમાં 1 હોય એટલે તમે ઉપર કોઈ પણ સંખ્યા મૂકી શકો છો, તો ઉપર વાયની જગ્યાએ હું 1 થી 6માંથી કોઈ પણ સંખ્યા મૂકી શકું. તો એક્સની કિંમત 1 લેવાથી વાય 1 પણ હોઈ શકે, એક્સની કિંમત 1 લેવાથી વાય 2 પણ હોઈ શકે, એક્સની કિંમત 1 લેવાથી વાય 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે અને 6 પણ હોઈ શકે. અહીંયા કિંમતો 6 સુધી છે એટલે આપણે આ રીતે લખી રહ્યા છીએ. જો બહુ વધારે કિંમત હોય તો પછી આપણે આ રીતે લખવાની જરૂર રહેતી નથી, ડાયરેક્ટ આપણે સ્વવાચક સંમિતને પરંપરિત ચેક કરતા હોઈએ. અત્યારે લિમિટ કિંમત છે, લિમિટમાં કિંમતો છે, મતલબ 6 જ કિંમતો છે, તો એના માટે આપણે આવું લખી શકીએ. ચલો, હવે એક્સની કિંમત મેં 1 લખી લીધી. હવે એક્સની કિંમત ચલો આપણે 2 લઈએ. એક્સની કિંમત જેવી 2 લખવામાં આવે છે, મતલબ છેદમાં 2 આવી ગયા, તો અંશમાં તમે 2નો ગુણક મૂકી શકો, એટલે કે તમે ઉપર 2 મૂકી શકો, પછી ઉપર 4 મૂકી શકો અને ઉપર તમે 6 મૂકી શકો. આનાથી વિશેષ તો આપણે કિંમત લેવા નથી. છેદમાં ધારો કે હું એક્સની જગ્યાએ 3 મૂકી દઉં છું, બરાબર. એક્સ છેદમાં છે, મેં 3 મૂક્યા છે, તો ઉપર 3નો ગુણિત 3 હોઈ શકે, કાં તો શું હોઈ શકે ભાઈ 6 હોઈ શકે. ધારો કે મેં છેદમાં 4 મૂક્યા તો ઉપર 4નો ગુણિત 4 હોઈ શકે, બીજો તો કોઈ વધ્યો નથી. છેદમાં 5 મૂકો તો ઉપર 5 આવી શકે અને છેદમાં 6 મૂકો તો પણ અંશમાં 6 આવી શકે. તો ભાઈ આટલી જોડ એવી છે જે આ સંબંધ આરનું અહીંયા પાલન કરી રહી છે. હવે આપણે 3 સંબંધની વાત કરીએ તો પહેલો સંબંધ આવી જાય છે ભાઈ સ્વવાચક સંબંધ. તો સ્વવાચક સંબંધની અંદર વ્યાખ્યા શું કહે છે? વ્યાખ્યામાં એવું છે ભાઈ, ગણની અંદર રહેલા તમામ સભ્યો માટે A, A વાળી પેર એ સંબંધ આરમાં હોવી જોઈએ. તો અત્યારે તમે ક્લિયર જોઈ શકો છો કે ભાઈ 1 થી 6 સભ્યોની પેર કઈ કઈ પેર? કે ભાઈ 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5 અને 6, 6. 6 સભ્યો હોય એટલે સરખી વાળી આવી 6 જોડ મળે. આ 6 જોડ એ તમને આરમાં દેખાય છે ભાઈ? હા, દેખાય છે. અહીંયા 1, 1 છે, પછી અહીંયા તમે જોશો તો 2, 2 છે, પછી 3, 3 છે, 4, 4, 5, 5 ને 6 છે. તો તમને 6 પેર અહીંયા જોવા મળી રહી છે. એનો મતલબ તમે આ સંબંધની અંદર બધી પેર હોવાથી સંબંધ આરને સ્વવાચક કહી શકો. આર એ સ્વવાચક સંબંધ છે. બરાબર છે. હવે વાત આવે ભાઈ બીજી સંમિત સંબંધની. તો ચલો, સંમિત સંબંધ કોને કહેવામાં આવે છે? તો સંમિત સંબંધની વ્યાખ્યામાં એવું છે ભાઈ, જે લખ્યું હોય એનું ઊંધું અંદર હોવું જોઈએ. તો તમે જુઓ અહીંયા એવી એક પણ જોડ મળી રહી છે ભાઈ તમને કે જેનું ઊંધું તમને અંદર ન દેખાતું હોય. તો ભાઈ મને દેખાય કે અહીંયા 1, 2 મને સંબંધ આરમાં જોવા મળે છે, પણ હું એનું ઊંધું વિચારું 2, 1 મને ક્યાંય દેખાય છે? તો ભાઈ ના, 2, 1 આપણને ક્યાંય જોવા નથી મળતું. તો આપણે આ જ ઉદાહરણ અહીંયા આપી શકીએ છીએ. તો આપણે ઉદાહરણ આપી દઈએ અહીંયા કે ભાઈ અહીં 1, 2 એ સંબંધ આરમાં છે, પરંતુ ઊંધું એટલે કે 2, 1 ઇઝ નોટ બિલોંગ્સ ટુ આર. માટે આર એ સંમિત સંબંધ નથી. બરાબર છે ભાઈ? તો જ્યાં નથી થતું ત્યાં તો આપણે પહેલેથી ઉદાહરણ જ આપીએ છીએ. હવે વાત આવે ભાઈ પરંપરિતની. આ પરંપરિત આ કેસ માટે બહુ સારો છે, ધ્યાન રાખીએ આપણે. પરંપરિત સંબંધ, કારણ કે આ પરંપરિત સંબંધ અત્યારે થઈ રહ્યો છે, તો એને વ્યાપક સ્વરૂપમાં કેવી રીતે લખવું? બરાબર, તમે વિચારશો, જ્યાં પૂરું થાય એવી જોડ વિચારશો. ભાઈ 1, 1 છે, તો 1થી શરૂ થતી પેર 1, 2, તો અંદર પછી 1, 2 હોવા જોઈએ, તો છે. 1થી પૂરું થતું 1, 3 તો અંદર છે. તો બરાબર, તો આવું કોઈ પણ જોડ માટે તમે વિચારશો તો પછી પરંપરિત થવાનો જ છે. તો પછી આને લખવું કેવી રીતે? તો પછી આને આપણે વ્યાપક રીતે લખતા હોઈએ છીએ. આપણે શું લખતા હતા ભાઈ? A, B, C એ ગણ એ માટે આપણે માની લઈએ છીએ કે ભાઈ A, B એ આરમાં છે. હવે A, B આરમાં હોવું એનો મતલબ શું થાય? એનો મતલબ થાય કે ભાઈ B એ
એક્સ એ વડે વિભાજ્ય છે. ભાઈ શું કહેવાય? બી એ વડે વિભાજ્ય છે. જેમ રકમમાં એક્સ કોમા વાય હોય તો વાય એક્સ વડે વિભાજ્ય છે એવું કહેવાય. તો અત્યારે એ કોમા બી બિલોંગ્સ ટુ આર છે એનો મતલબ બી એ વડે વિભાજ્ય એટલે બી ભાગ્યા એનો જવાબ મને કોઈક પૂર્ણાંક સંખ્યા મળશે. અત્યારે મેં એને એમ નામ આપી દીધું છે. અને પછી આવે બીજી જોડ બી કોમા સી પણ સંબંધ આરમાં છે તો એના માટે આને શું વંચાશે? સી એ બી વડે વિભાજ્ય છે એટલે સી ભાગ્યા બી એ પણ તમે કહી શકો કે ભાઈ બી વડે વિભાજ્ય છે એટલે તમે એના બરાબર પણ એન લખી લો. અહીંયા જે એમએન છે એ એમએન આપણે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે છે. ભાઈ પૂર્ણાંક સંખ્યા પ્રાકૃતિક પણ ચાલશે કારણ કે અત્યારે આપણા કિંમતો કેવી છે? ભાઈ ધન જ સંખ્યાઓ તમને દેખાઈ રહી છે એટલે તમે એમએન બિલોંગ્સ ટુ એન લખો અથવા તો પૂર્ણાંક સંખ્યા બંને ચાલે. હવે અહીંયાથી તમે જોઈ શકો કે ભાઈ અહીંયા આપણને જે બી બાય એ બરાબર એમ મળ્યા તો હું અહીંયાથી બી બરાબર એ એમ લખી શકું છું. અહીંયાથી હું સી બરાબર બી એન લખી શકું છું. ચલો તો એનો ઉપયોગ કરીએ આપણે. સી બરાબર બી એન. હવે તમે આ જે બી દેખાય છે બી એની જગ્યાએ અહીંયાથી શું લખી શકો? ભાઈ એ એમ લખી શકો. તો બીની જગ્યાએ મેં એ એમ મૂકી દીધા, પાછળ છે એન, સામે છે સી. તો સી ભાગ્યા એ બરાબર શું આવશે? ભાઈ એમ એન. અહીંયા એમ અને એન તો કેવી સંખ્યાઓ હતી? ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓ જ હતી. એનો મતલબ તમે હવે એવું કહી શકો કે સી એ વડે વિભાજ્ય છે. જો વાય એક્સ વડે વિભાજ્ય હોય તો એની પેર એક્સ કોમા વાય કહેવાય. અત્યારે સી એ વડે વિભાજ્ય છે તો એમાંથી કઈ પેર બની કહેવાય? તો ભાઈ એ કોમા સી એ આરમાં છે એવું કહેવાય. ઠીક છે ભાઈ. તો આ રીતે વ્યાપક સ્વરૂપમાં આપણે સાબિત કરેલું છે પરંપરિત છે માટે આર એ પરંપરિત સંબંધ છે. ઠીક છે ભાઈ. તો આ રીતના આપણે વ્યાપક સ્વરૂપમાં પરંપરિત સંબંધ દરેક પ્રશ્ન વાઇઝ અલગ અલગ રીતે સાબિત કરી શકીએ છીએ. તો આ પહેલા પ્રશ્નની અંદરનો ત્રીજો પ્રશ્ન હતો. ચલો આગળ જઈએ. તો પ્રશ્ન નંબર આવે છે ભાઈ 4. પહેલાની અંદર જ ચોથો પ્રશ્ન છે. આની અંદર આપણને પૂર્ણાંકોનો ગણ ઝેડ માટે એટલે હવે પૂર્ણાંકો આપણે બધી જ સંખ્યાઓ પૂર્ણાંક કિંમત લઈ શકીએ એના માટે તમને સંબંધ આપવામાં આવ્યો છે આર બરાબર એક્સ કોમા વાય કે જ્યાં એક્સ માઇનસ વાય હંમેશા કેવી સંખ્યા છે? ભાઈ પૂર્ણાંક સંખ્યા છે. ચલો તો શરૂ કરીએ. અત્યારે સૌપ્રથમ તમને ગણનું નામ આપ્યું છે ઝેડ અને ઝેડમાં તમને ખબર જ હશે પૂર્ણાંક સંખ્યાઓ અનંતથી ચાલતી આવે છે. મેં લખી છે પછી -2, -1, 0, 1, 2 અને આ પણ અનંત સુધી ચાલતા જ હશે. તો આ પૂર્ણાંક સંખ્યાઓ થઈ જાય છે. હવે આપણે સંબંધની વાત કરીએ. આર શું કહે છે? ભાઈ એવી જોડ એક્સ કોમા વાયની લેવાની છે કે જ્યાં એક્સ માઇનસ વાય હંમેશા શું બને? તો ભાઈ પૂર્ણાંક બને. તો આપણે એક્સ માઇનસ વાયનો જવાબ પૂર્ણાંક થાય એવી સંખ્યાઓ જ લેવાની છે. તો શરૂઆત કરીએ ભાઈ. આમાં આપણે વ્યાપક સ્વરૂપમાં ન લખી શકીએ કારણ કે અહીંયા ઝેડમાં તો બહુ બધી સંખ્યાઓ છે એટલે આર માટે હું યાદીની રીત ન બનાવી શકું એટલે આપણે પછી ડાયરેક્ટ લખશું. ચલો તો સ્વવાચક સંબંધ. સ્વવાચક સંબંધની વ્યાખ્યામાં શું હતું? તો ભાઈ સરખું એ સંબંધ આરમાં હોવું જોઈએ. તો અહીંયા તમે વિચારો કે ભાઈ એવરી એ બિલોંગ્સ ટુ ઝેડ માટે જો તમે એ કોમા એની વાત કરતા હો તો એ કોમા એ માટે અહીંયા કેવું બનશે? તો ભાઈ જો એક્સ કોમા વાય હોય તો એક્સ માઇનસ વાય પૂર્ણાંક હોવો જોઈએ. અત્યારે સ્વવાચક માટે એ કોમા એ હોય છે તો એ કોમા એ માટે આપણે શું લખી શકીએ? ભાઈ એ માઇનસ એ. ભાઈ એ માઇનસ એનો જવાબ શું આવે? 0. અને 0 હંમેશા શેનું શું કહેવાશે? ભાઈ પૂર્ણાંક. જે શું થવાનું છે? ભાઈ પૂર્ણાંક. આનો મતલબ શું થયો કે તમે અહીંયા 1,1 લેશો તો પણ 1 - 1 0, 2,2 લેશો તો પણ 2 - 2 શું થવાનું? 0. એટલે હંમેશ માટે આ જવાબ પૂર્ણાંક આવશે. તો આ સંબંધ એ જ કહે છે આપણને કે ભાઈ બાદબાકીનો જવાબ પૂર્ણાંક આવવો જોઈએ. તો અહીંયા પણ પૂર્ણાંક મળી રહ્યો છે. જો પૂર્ણાંક મળે તો પછી એ સંબંધને તમે સ્વવાચક કહી શકો. તેથી આર એ સ્વવાચક સંબંધ છે. આર સ્વવાચક સંબંધ છે. ચલો બીજા સંબંધની વાત કરીએ. બીજાની અંદર આપવામાં આવ્યું છે ભાઈ સંમિત સંબંધ. સંમિત સંબંધ. ચલો સંમિત સંબંધની અંદર વાત કરીએ તો રકમમાં 5 માઇનસ ધારો કે મેં 2 લખ્યા હોય તો મને 3 મળે અને ધારો કે હું 2 - 5 લખું તો મને -3 મળે. આ બંનેનો જવાબ જે મળ્યો એ તો પૂર્ણાંક છે જ. એનો મતલબ જે પણ મેં જોડ લખી હશે હું એનું ઊંધું લખીશ તો મને જવાબ વિરોધી મળશે અને વિરોધી સંખ્યા પણ ક્યાંક ના ક્યાંક તો શું હશે? ભાઈ પૂર્ણાંક હશે. તો આ પણ એક પૂર્ણાંક થવાનું જ છે. એનો મતલબ આપણે સંમિત સંબંધ થશે. તો વ્યાપક સ્વરૂપમાં લખવું પડે તો એના માટે મેં એ કોમા બી એ લઈ લીધા છે ગણ ઝેડ માટે.
પહેલાં આપણે સ્વીકારી લઈશું કે ભાઈ a કોમા બી એ આરમાં છે. હવે જો a કોમા બી આરમાં હોય તો એની બાદબાકી એટલે કે a માઇનસ બી એ શું બની શકે ભાઈ? પૂર્ણાંક બની શકે. તો a માઇનસ બી જો પૂર્ણાંક હોય તો તમે b માઇનસ એને પણ પૂર્ણાંક કહી શકો. પણ આ કેવી પૂર્ણાંક હશે ભાઈ? વિરોધી પૂર્ણાંક હશે. પૂર્ણાંક તો કહેવાય જ, પણ વિરોધી. જો જવાબ ઉપર ધન આવ્યો હોય તો અહીંયા જવાબ ઋણ મળી શકે. જો ઉપર જવાબ ઋણ આવ્યો હોય તો નીચે જવાબ ધન મળી શકે. પણ એને પૂર્ણાંક તો કહી શકાય. તો b માઇનસ એ પણ પૂર્ણાંક હોય તો એની પેર, એની જોડ b કોમા એ પણ આરમાં છે એવું કહેવાય. માટે આર એ સમિત સંબંધ છે. ઓકે, તો આપણે આ સંબંધનું પાલન થાય એના માટે બાદબાકી પૂર્ણાંક બતાવવાની હતી. તો b માઇનસ એ પૂર્ણાંક બને છે, એનો મતલબ b કોમા એ આરમાં બનશે. હવે આવે છે ભાઈ છેલ્લો, એટલે કે પરંપરિત સંબંધ. તો પરંપરિત સંબંધ, પરંપરિત સંબંધ. ચલો, આની અંદર પણ થવાનું જ છે, કારણ કે બાદબાકી કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી હંમેશા પૂર્ણાંક રહેવાની જ છે. તો આપણે વ્યાપક સ્વરૂપમાં લખવું પડે. a કોમા b કોમા c બિલોંગ્સ ટુ z માટે માની લઈએ ભાઈ a કોમા બી બિલોંગ્સ ટુ શું છે? આર. તો આનો મતલબ થવાનો a માઇનસ બી એ પૂર્ણાંક છે. ભાઈ પૂર્ણાંકને હું ધારી લઉં a માઇનસ બી બરાબર z1. પૂર્ણાંકને આપણે z કહેતા હોઈએ, અહીંયા મેં z1 ધારી લીધો છે. એ જ રીતે b કોમા સી અને b કોમા સી પણ આરમાં છે. એનો મતલબ b માઇનસ સી એ પણ પૂર્ણાંક છે. જો આ પણ પૂર્ણાંક હોય તો હું લખી શકું b માઇનસ સી બરાબર z2. z1 z2 શું છે? તો પૂર્ણાંક સંખ્યા છે, જ્યાં z1 અને z2 એ પૂર્ણાંક સંખ્યાઓ છે. ચલો, હવે આપણે કોના માટે જોવાનું હોય? તો આપણે a અને c માટે જોવાનું હોય. એનો મતલબ આપણે બીને દૂર કરવો પડે. તો બી કેવી રીતે આપણે દૂર કરી શકીએ? તો આપણે વિચારીએ. તો a માઇનસ બી બરાબર z1 છે, b માઇનસ સી બરાબર z2 છે. મતલબ બંનેનો જવાબ છે પૂર્ણાંક. તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કે બાદબાકી કરીએ તો જવાબ પૂર્ણાંક જ મળે. તો ભાઈ હું અહીંયા a માઇનસ બી પ્લસ કરી દઈશ b માઇનસ સી. તો સામે તમે શું લખી શકો ભાઈ? z1 પ્લસ z2. આમાં બી ઉડી જાય છે. કારણ શું હતું ભાઈ? આ સરવાળો કરવાનું, કારણ કે આપણે બીને દૂર કરવું. તો આપણે a અને c જોઈએ. બીને દૂર કરવા માટે અહીંયા માઇનસ બી, અહીંયા પ્લસ બી, તો આપણે સરવાળો કરીએ તો દૂર થાય. તો તમને a માઇનસ સી બરાબર z1 પ્લસ z2. હવે z1 અને z2 ઓલરેડી એક પૂર્ણાંક સંખ્યા હતી. તો a માઇનસ સીનો જવાબ પણ તમને જે મળવાનો છે એ પણ શું હશે? પૂર્ણાંક સંખ્યા હશે. કારણ કે z1 z2 ઓલરેડી પૂર્ણાંક હતા. તો બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો પણ પૂર્ણાંક જ થાય. એટલે a માઇનસ સી પણ પૂર્ણાંક સંખ્યા થાય છે. એનો મતલબ a કોમા સી એ પણ આરમાં છે. માટે આર એ પરંપરિત સંબંધ છે. તો આ રીતે તમે પરંપરિત સાબિત કરી શકો છો. ઠીક છે ભાઈ? તો આ હતો પહેલા પ્રશ્નની અંદર ચોથો પ્રશ્ન. ચલો આગળ વધીએ. તો પહેલા પ્રશ્નની અંદર હવે છે પાંચમો પ્રશ્ન. પહેલા પ્રશ્નમાં પાંચમાની અંદર પણ તમે જોતા હશો તો બીજા 5 પ્રશ્નો છે ભાઈ, પણ બધા એક જેવા છે. એટલે આપણે એક બે લખાવશું, બાકીના પછી તમે ડાયરેક્ટ અંદર સોલ્યુશન સાથે જોઈ શકશો. ચલો, તો પાંચમો સંબંધ છે. આની અંદર હવે આપણે ગણ શું લેવાનું છે? તો ગણ શું છે? તો કોઈ ચોક્કસ સમયે કોઈ નગરમાં વસતા મનુષ્યોનો ગણ એ. તો અત્યારે ગણ શું છે? તો ભાઈ કોઈ એક નગર છે, એની અંદર રહેતા મનુષ્યો, જેટલા પણ મનુષ્યો હશે એ બધા ગણ એમાં હશે. જેમ અત્યાર સુધી કોઈ ગણની અંદર કિંમતો આવતી, એ જ રીતે અત્યારે આ ગણની અંદર એ નગરમાં રહેતા મનુષ્યોની વાત કરેલી છે. સંબંધનું નામ આર છે. આવા અલગ અલગ 5 સંબંધ તમને આપવામાં આવ્યા છે. એના માટે આપણે ચેક કરવાનું છે. ચલો, તો અત્યારે વાત કરીએ આપણે પહેલો સંબંધ એટલે કે એ ઓપ્શન. એ ઓપ્શનમાં તમને દેખાઈ રહ્યું છે કે ભાઈ એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે. એનો મતલબ એમનું કહેવું છે કે ભાઈ બે વ્યક્તિઓ છે એક્સ અને વાય. એ બંને વ્યક્તિઓ ક્યાંથી લીધેલી છે? આપણે મનુષ્યનો ગણ એમાંથી લીધેલી છે. અને બંને એક જ સ્થળે કામ કરે છે એવું આપણને આપવામાં આવ્યું છે. ચલો, તો આના માટે આપણે લખવું કેવી રીતે? તો અત્યારે વિચારો કે ભાઈ સ્વવાચક માટે તમે જોતા હશો. ચલો, આની અંદર પહેલો ભાગ સ્વવાચક સંબંધ. સ્વવાચકની અંદર આપણે શું કરીએ છીએ? તમામ એ એટલે અત્યારે તમામ મનુષ્યો. ક્યાંથી લઈશું આપણે? ગણ એ માટે સરખું ભાઈ, સરખું એટલે આપણે શું કહી શકીએ? એ કોમા એ. હવે એ કોમા એ જેમ પ્રશ્નની અંદર એક્સ કોમા વાય હોય તો એક્સ અને વાય એક જ સ્થળે કામ કરતું. એ કોમા એ માટે કયું વિધાન બની શકે? એ અને એ એક જ સ્થળે કામ કરે. તો આ તો વિધાન સાચું જ કહેવાય, કારણ કે વ્યક્તિ એના એ જ છે.
તો એક જ સ્થળે કામ કરે, એક જ બંને વ્યક્તિ તો એકના એક વાત કરીએ છીએ, તો એ અને એ એક જ સ્થળે કામ કરે છે, જે સત્ય છે. સત્ય છે એનો મતલબ જે પેલી જોડ હતી, કઈ જોડ હતી, તેથી એ કોમા એ વાળી જે જોડ છે એ સંબંધ આરમાં છે, મતલબ આર સ્વવાચક છે. આર સ્વવાચક સંબંધ છે, બરાબર. તો અહીંયા એ કોમા એ મતલબ વ્યક્તિ એના એ જ છે, તો પછી એક જ સ્થળે કામ કરવાના હોય. વ્યક્તિ અલગ હોય તો આપણે વિચારવું પડે, પણ અત્યારે તો એના એ જ વ્યક્તિની વાત છે, તો મતલબ એ અને એ એક જ સ્થળે કામ કરે તો વાત સાચી છે, અને વાત સાચી છે એટલે તો આપણે સ્વવાચક કીધો છે. નંબર 2 આવે ભાઈ સંમિત સંબંધ. સંમિત માટે આપણે બે વ્યક્તિ લાવીએ, એ અને બી. આ બે વ્યક્તિ ગણ એમાંથી લીધી આપણે. હવે આપણે સ્વીકારી લઈએ કે ભાઈ એ કોમા બી એ સંબંધ આરમાં છે. એનો મતલબ શું થાય કે એ અને બી એક જ સ્થળે કામ કરે છે, એક જ સ્થળે કામ કરે છે. ભાઈ જો એ અને બી એક જ સ્થળે કામ કરતા હોય તો બી અને એ પણ એક જ સ્થળે કામ કહેવાય. વિધાન તો એના એ જ લખ્યું છે, ખાલી એ બીની જગ્યા બદલી દીધી આપણે. તો બી અને એ પણ એક જ સ્થળે કામ કરે, તો આમાંથી બનતી જોડ બી કોમા એ પણ આરમાં છે, માટે આર એ સંમિત સંબંધ છે. ચલો એના પછીની વાત કરીએ પરંપરિત માટે. મેઇન આ ત્રણેય સંબંધમાં જે સમજવા જેવું હોય છે પરંપરિત સંબંધ માટે જ હોય છે. પરંપરિત સંબંધ, પરંપરિતની અંદર આપણે 3 સભ્યોની વાત કરીએ, 3 મનુષ્યોની વાત કરીએ, એ બી સી બિલોંગ્સ ટુ એ માટે. હવે આની અંદર આપણે એ કોમા બી કોમા સી માની લઈએ છીએ કે ભાઈ આરમાં છે, મતલબ કે ભાઈ એ કોમા બી બિલોંગ્સ ટુ આર. આનો મતલબ શું થશે? એ અને બી એક જ સ્થળે કામ કરે છે ભાઈ, એક જ સ્થળે કામ કરે છે. પછી આપણે જ્યાં પૂરું થાય ત્યાં શરૂ થાય એટલે બી કોમા સી વાળી જોડ આર, એટલે કે બી અને સી એક જ સ્થળે કામ કરે છે. હવે તમે ઉપરના બે વિધાનને વાંચો તો શું કહેવાય ભાઈ? એ અને બી એક સ્થળે કામ કરે, બી અને સી પણ એક જ સ્થળે કામ કરે. એનો મતલબ એ અને સી પણ એક જ સ્થળે કામ કરતા હશે, તેથી એ અને સી પણ એક જ સ્થળે કામ કરે છે. હવે જો એ અને સી એક સ્થળે કામ કરતા હોય તો એમાંથી બનતી જોડ એ કોમા સી એ સંબંધ આરનો ભાગ છે, માટે આરને તમે પરંપરિત સંબંધ કહી શકો છો. બરાબર, કારણ કે એક જ જગ્યાએ બધા કામ કરી રહ્યા છે, એનો મતલબ બધી જ જોડ તમને એ સંબંધ આરમાં મળશે. તો તમે આ પ્રશ્ન માટે સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણેય કહી શકો છો. હવે આવો જ પ્રશ્ન છે ભાઈ બીજો, તમે જોતા હશો એક સ્થળે કામ કરે છે એની જગ્યાએ એક જ વિસ્તારમાં રહે છે. તો આ પ્રશ્નની અંદર શું બદલાશે ભાઈ? એક સ્થળે કામ કરે એની જગ્યાએ તમારે શું લખવાનું આવશે ભાઈ? એક જ વિસ્તારમાં રહે છે. તો આની અંદર પણ તમને ત્રણેય સંબંધ મળશે ભાઈ. સ્વવાચક પણ મળવાનો છે, સંમિત પણ મળવાનો છે, અને લાસ્ટમાં પરંપરિત પણ તમને મળશે જ. કારણ કે એક સ્થળે કામ કરે એની જગ્યાએ તમારે શું ફેરફાર કરવાનો છે ભાઈ? એક જ વિસ્તારમાં રહે છે. તો તમારે જે બીજો પ્રશ્ન છે એ તમારી રીતે જાતે સમજીને ગણી નાખવાનું રહેશે. બરાબર, એટલે ત્યારે મેં લખીને આપ્યું છે કે ઉપર એમાં સમજાવ્યા મુજબ આર એ સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધ થશે. લખવાનું કેમનું? તો એના માટે ઉપરનો પ્રશ્ન જે એ હતો આપણે એને તમારે ફોલો કરવાનું રહેશે. ઠીક છે ભાઈ, ચલો તો હવે આવે પ્રશ્ન નંબર 5માની અંદર ત્રીજો, એટલે કે સી વિકલ્પ. હવે આની અંદર આપણે ડાયરેક્ટ લખેલું છે અહીંયા, કારણ કે આ પ્રશ્નો થોડાક થિયરિકલ છે, વધારે લખવાનું થાય છે, એટલે આપણે ડાયરેક્ટ લખેલું છે. તમે ખાલી જોતા રહેજો. સંબંધ શું છે ભાઈ? એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતાં બરાબર 7 સેન્ટીમીટર વધારે છે. એક્સ કોમા વાયની જે જોડ છે આપણે એમાં એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધુ છે એવું સંબંધનું કહેવું છે. હવે જો તમે સ્વવાચકની વાત કરતા હોય તો સ્વવાચકમાં તો સરખું મતલબ એક્સ વાય નહીં, ખાલી એક્સ અને એક્સ. તો આપણે શું વાંચી શકીએ ભાઈ? એક્સની ઊંચાઈ એ તેના જ કરતાં 7 સેન્ટીમીટર વધારે હોઈ શકે ભાઈ? ના હોઈ શકે. એટલે લખેલું છે કે એક્સની ઊંચાઈ એ તેના જ કરતાં 7 સેન્ટીમીટર વધારે તો ન જ હોય. બરાબર છે, મારી ઊંચાઈ મારા કરતાં 7 સેન્ટીમીટર કેવી રીતે વધારે થઈ જાય? તો ના થાય. એનો મતલબ અહીંયા હંમેશા માટે એક્સ કોમા એક્સવાળી પેર સંબંધ આરમાં આવશે નહીં. એટલા માટે આપણે આરને સ્વવાચક સંબંધ કહેતા નથી. ઠીક છે ભાઈ. આ જ રીતે હવે સંમિતની વાત કરીએ. સંમિતમાં શું હોય છે ભાઈ? એક્સ કોમા વાય, આપણે જે અત્યારે એ કોમા બી લેતા હતા એની જગ્યાએ અહીંયા એક્સ વાય લખેલું છે. એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધારે હોય. બરાબર, આ આપણું વિધાન એક્સ કોમા વાય માટે. હવે સંમિત માટે આપણે શું કરીએ છીએ? આનું ઊંધું ચેક કરીએ છીએ. તો પછી એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધારે હતી,
તો પછી વાય માટે શું લખી શકાય? તો વાયની ઊંચાઈ એક્સની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધારે તો ના જ હોય ને. કેવી હોય ભાઈ? 7 સેન્ટીમીટર ઓછી હોય. તો અત્યારે એ જ વિધાન ઊંધું ખોટું પડે છે. પહેલાં હતું ભાઈ 7 સેન્ટીમીટર વધારે, તો ઊંધું વિધાનમાં વાયની ઊંચાઈ એક્સની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર ઓછી થાય. અથવા તો તમે એવું કહી શકો કે ભાઈ 7 સેન્ટીમીટર વધારે તો ન જ હોય. એનો મતલબ એક્સ કોમા વાય એ આરમાં હોય તો એનું જે ઊંધું વિધાન બને એ સંબંધ આરમાં નથી. એનો મતલબ તમે સમિત સંબંધ કહી શકવાના નથી. ઠીક છે ભાઈ? તો આ રીતનું સહેલું જ છે, ખાલી લખાણ છે એટલા માટે આપણે ડાયરેક્ટ સોલ્યુશન અહીંયા લખેલું છે. હવે 3 સભ્યો આવશે, 3 મનુષ્યો આવશે, એક્સ વાય અને ઝેડ. ચલો, તો એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધારે છે. પછી વાયની ઊંચાઈ ઝેડની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધારે છે. તો આપણે કોના માટે ચેક કરવું પડે? આપણે એક્સ અને હવે ઝેડ માટે ચેક કરવું પડે. તો એક્સની ઊંચાઈ શું ઝેડની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધારે થાય? ના જ થાય. કારણ કે અત્યારે પ્રશ્નની અંદર વાત કરીએ તો એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધારે હતી. આ જે એક્સ છે એ વાય કરતાં પણ 7 સેન્ટીમીટર વધારે હતો. પછી જે વાય આવે છે એ ઝેડ કરતાં પણ 7 સેન્ટીમીટર વધારે છે. તો પછી તમે એક્સ અને ઝેડની વાત કરશો તો એક્સ એ ઝેડ કરતાં કેટલા સેન્ટીમીટર વધી જશે ભાઈ? 14 સેન્ટીમીટર વધી જશે. 7 નહીં 14 વધશે. એનો મતલબ 7 સેન્ટીમીટર તો વધારે ન જ હોય. એનો મતલબ અહીંયા લખેલું છે લાસ્ટમાં એક્સની ઊંચાઈ ઝેડની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર તો વધારે ન જ હોય, 14 સેન્ટીમીટર હશે. એટલા માટે બે જોડ એક્સ કોમા વાય વાય કોમા ઝેડ એ આરમાં છે, પરંતુ એક્સ કોમા ઝેડ વાળી જોડ આરમાં નથી. એનો મતલબ આર એ પરંપરિત સંબંધ નથી. બરાબર છે? એટલે આમાં તમે એક્સ વાયની જગ્યાએ એ બી સી પણ લઈ શકો છો. ચલો આગળના પ્રશ્નની વાત કરીએ તો આની અંદર જ હજી આગળ જઈએ તો આપણો વિકલ્પ આવે છે ભાઈ ડી. પહેલામાં પાંચમા નંબરની અંદર 5 પ્રશ્નો હતા, તો એમાંનો ચોથો પ્રશ્ન છે ડી. ચલો, આની અંદર પણ વિધાન આવા જ છે. ગણ શું હતો ભાઈ? આપણો મનુષ્યનો ગણ હતો. એક નગરમાં રહેતા મનુષ્યનો ગણ. સંબંધનું નામ આર છે ને અહીંયા શું છે ભાઈ? એક્સ એ વાયની પત્ની છે. ઓકે, હવે હું સ્વવાચકની વાત કરું તો સરખું તો એક્સ અને એક્સ એક જ વ્યક્તિ હોવાથી એક્સ એ એક્સની તો પત્ની ના જ હોઈ શકે. વાત સાચી છે. એનો મતલબ એક્સ કોમા એક્સ એ આરમાં નથી, સ્વવાચક સંબંધ નથી. જો એક્સ એ વાયની પત્ની હોય તો પછી વાય એક્સની પત્ની ન થાય તો શું થાય ભાઈ? પતિ થાય. એનો મતલબ કે જે ઊંધું વિધાન બને ખોટું પડી જાય. તો એક્સ કોમા વાય આરમાં છે, પરંતુ ઊંધું વાય કોમા એક્સ એ આરમાં નથી. એનો મતલબ આ સમિત સંબંધ નથી. હવે એક્સ વાયને ઝેડની વાત કરશું. એક્સ એ વાયની પત્ની હોય, વાય એ પુરુષ, કારણ કે એક્સ એ વાયની પત્ની છે ને મતલબ વાય એ પુરુષ થશે. તેથી ઝેડની પત્ની હોઈ શકે નહીં. આનો મતલબ શું થાય ભાઈ? એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ આર માટે ક્યારે પણ તમને વાય કોમા ઝેડ બિલોંગ્સ ટુ આર મળવાના નથી. કારણ શું? વાય પુરુષ છે. એટલે આ પરંપરિતતામાં વિરોધાભાસ નથી, એટલા માટે પરંપરિત સંબંધ છે. જો ના સમજ્યા હોય તો અહીંયા બાજુમાં બતાવી દઈએ આપણે કે ભાઈ જો તમે એક્સ કોમા વાયની વાત કરો છો તો આનો મતલબ શું થવાનો? આનો મતલબ થશે ભાઈ એક્સ એ વાયની પત્ની છે. વાયની પત્ની છે એનો મતલબ આ જે વાય છે એ શું કહેવાશે ભાઈ? પુરુષ કહેવાશે. તો તમે વિચારો કે તમે જો વાય કોમા ઝેડ માટે લખવા જાઓ તો વિધાન શું બને? વાય એ ઝેડની પત્ની છે તો આ વિધાન તો ખોટું જ પડી જાય, કારણ કે વાય ઓલરેડી પુરુષ છે. અને આ વિધાન પ્રમાણે તો વાય એ સ્ત્રી બને છે, પત્ની બને છે મતલબ સ્ત્રી બને છે. તો એનો મતલબ તો આ વિધાન જ ખોટું છે. વાય કોમા ઝેડ એ આરમાં થવાનું જ નથી. એટલે આ વિધાન આપણે લખી જ ના શકીએ. આ વિધાન ખોટું પડે. એનો મતલબ શું કહેવાય? આ વાય કોમા ઝેડ એ આરમાં નથી. તો આપણે પરંપરિતતા માટે લખેલું કે એક્સ કોમા વાય આરમાં હોય અને જ્યાં પૂરું થાય ત્યાં શરૂ થાય, વાય કોમા ઝેડ આરમાં ન હોય તો આનો મતલબ એ પેલો વિરોધાભાસ નથી. તેથી તમે એને પરંપરિતતામાં વિરોધાભાસ નથી એવું લખીને એ સંબંધ કયો સંબંધ છે? પરંપરિત છે એવું લખી શકો છો. તો પરંપરિતતાની વ્યાખ્યા એવી હતી કે ભાઈ જે બીજી જોડ છે, બીજી જોડ એ અંદર તમને દેખાય તો જ તમારે લાસ્ટવાળી જોડ ચેક કરવી પડે. પણ આ બીજી જોડ જ સંબંધમાં ના હોય તો તમે એને ડાયરેક્ટ જ પરંપરિત સંબંધ છે એવું કહી શકવાના છો. ઠીક છે ભાઈ? અને લાસ્ટમાં એક હજી છે ઈ, બરાબર? પાંચમાની પહેલામાં 5 પ્રશ્નો અને પાંચમાની અંદર બીજા 5 પ્રશ્નો. તો એમાંનો આ 5મો પ્રશ્ન છે. આની જેમ જ છે, જેમ પત્નીની વાત હતી એમ અહીંયા પિતાની વાત છે. એક્સ કોમા વાય માટે એક્સ એ વાયનો પિતા છે એવું લખેલું છે. તો બસ ઉપર જે સમજ્યા છીએ આપણે એના પ્રમાણે વાંચીએ તો ભાઈ અહીંયા જેમ એક્સ એક જ વ્યક્તિ હોવાથી એનો પત્ની ન હોઈ શકે હતું, તો આમાં પિતા ન હોઈ શકે. એનો મતલબ સ્વવાચક સંબંધ નથી. એ જ રીતે અહીંયા એક્સ એ વાયનો પિતા હોય તો પછી વાય એક્સનો પુત્ર હોય, એનો પિતા તો ન જ બની શકે. એટલા માટે સમિત સંબંધ પણ નથી. અને લાસ્ટમાં પરંપરિતની વાત કરીએ તો એક્સ એ વાયનો પિતા છે, વાય ઝેડનો પિતા છે, તો પછી એક્સ એ ઝેડનો પિતા ના હોઈ શકે. શું બની શકે ભાઈ? એના દાદા બની શકે.
પણ એ પિતા તો ન જ હોઈ શકે, એટલા માટે આપણને લાસ્ટવાળું વિધાન પણ ખોટું મળે છે. એનો મતલબ આ પરંપરિત સંબંધ નથી. ઠીક છે ભાઈ. તો આ સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન હતો, એમાં 5 પ્રશ્ન હતા એ આપણે જોયા. આગળના પ્રશ્નો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ.